હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ફેમિલી બ્લોગ 27. મસ્ત અત્યારે હવારમાં નીકળવાનો ટાઈમ છે, તો એમાં મારા ઘરને એવું કહે છે કે ચા બનાવીને આપ, તો ચા બનાવીને આપી. તો મારી મોટી બેન છે ને, એ ગીત ગાય છે. હું તમને હમણાં ગીતે બતાવીશ, એ વાળું ગીત છે ને એ બી બતાવીશ. કઈ વાત માટે થેન્ક યુ કે એ કહી દે ચાલ ભૂત જેવી બનાવીને અડધી મૂકી હે કે કેવું ગીત ગાય છે એ સાંભળજો. તમારે જવાનો ટાઈમ થયો છે 8:38 છે. 6 કઈ થઈ જાય, 8:38 થઈ જાય, એથી જવાનો ટાઈમ થઈ ગયો છે. ફાઇનલી નીકળીએ હવે. પછી છાંટા ધીરે ધીરે હમણાં દૂધ લેવા નીચે ગઈ તો છાંટા પડતા હતા, એટલે વધારે પડી પહેલાં આપણે નીકળી જઈએ, પહોંચી જઈએ. ચલો તું પનવતી મત માર રે ગાઈસ, હવે આવી ગયા 8:55 થઈ ગયા. 8:55 થઈ? હા થઈ છે. હા મેં આવી ગયા નોકરી પર. ત્યાં પલ્લી ગયા હેડતા તો થોડે નથી પલ્લી પહોંચી જવાશે એવું વિચારીને એટલે ફાસ્ટ આવી છું, પણ છેલ્લે તો પલ્લી જ જવાનું આપણે અહીંયા આગળ આવતા દરરોજ સવારે ખાલી નોકરી પર આવતા વરસાદ પડશે, બપોરે વરસાદ નહીં હોય, ઘરે જતા વરસાદ પડશે. બસ વરસાદને આ જ છે. કાલે ઘરે જતી ઘડીએ વરસાદ ચાલુ થયો, સવારે આવ્યા તાર વરસાદ હતો, બપોરે વરસાદ જ નહીં. અત્યારે એવું છે, અત્યારે વરસાદ આવે છે. હવે બપોરે વરસાદ નહીં હોય, સાંજે જતી વખતે વરસાદ હશે. આજ તો 5 વાગે જવાનું છે. આજે છે સન્ડે 5 વાગે જતો રહેવાનું ઘરે. अरे साला ये तो अलग फ्रॉड चल रहा है. ગાઈસ, પડીકા લેવા ગઈ હતી. આજે રવિવાર છે, રવિવાર આજે ટિફિન બનાવ્યું નથી, એટલે આજે બહારથી જમવાનું. પણ અત્યારે ખાવું નહીં એટલે પડીકા લઈને આવી છું. હજી સાંજના ભૂખ લાગે, સાંજના પકોડી ખાવા જવાનું છે. પાક્કું જોઈએ ફાઇનલ જ, એટલે પકોડી ખાવા જવાનું. ये क्या तमाशा लगा रखा है तूने? ये तस्वीरें दिखाकर क्या साबित करना चाहता है तू? क्या साबित करना चाहता है तू? અત્યારે વાગ્યા છે, કેટલા વાગ્યા? 3 વાગ્યા છે. 3 કામકાજ પતી ગયું છે, થોડું ઘણું બાકી છે. પછી કરીએ છીએ એની ચા બા પીએ ચા. शाबाश. A few moments later. હેલો ગાઈસ, ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. 5 વાગી ગયા છે. આજે રવિવાર છે, એટલે રવિવારે વહેલા ઘરે જવાનું છે. જો માં સાયકલમાં મૂકવા માટે મેં લાવી છું, પણ મારા સાયકલમાં અહીંયા આગળ રહેશે નહીં, અહીંયા એવું લાગે છે. કકડો લઈને તો આવી છું, પણ મૂકાશે નહીં. કાકા એવું કહે છે કે મારી ગાડી આપું, લઈ જાઓ એવું કહે છે. મેં તો મને મારી ધનનો બરાબર છે, આપણે ગાડીની જરૂર નહીં. જરૂર લાગશે તારે આપણે ધનનો આવી જશે. પછી છે ને આપણે એકલા થઈ જઈએ. જો. જવું હોય ને તો સાયકલ ના પછી આપણે આળસુ થઈ જઈએ. હા. એક્ટિવા લઈને આપણે આળસુ થઈ જઈએ. સાચી વાત કે ખોટી વાત? ચલો તાર જઈએ ઘરે. કાકા ખાલી દરરોજ કહે છે જ કે આલુ ચાવી લેવાય નહીં. હેલો ગાઈસ, સવારે જેટલી એમાં તાપ નીકળ્યો હતો ને, સવારે જેટલો વરસાદ પડતો હતો ને એટલો જ અત્યારે તાપ કાઢ્યો છે. અત્યારે 5:15 થયા છે, પણ બરોબરનો તાપ કાઢ્યો છે. અત્યારે મેં જઈશ પકોડી ખાવા. આપણે બતાવું મારી ફેવરેટ, કે મેં અહીંયા આગળ પકોડી ખાવા જાઉં છું. ફેવરેટ એટલે મને એક જ જગ્યાની ગમે છે, એટલે મેં અહીંયા ત્યાં જ પકોડી ખાવા જાઉં, એટલે ત્યાં જઈએ પકોડી ખાવા. ચલો ગાઈસ, જે જગ્યાએથી લાવું છું હજી નથી મળી, એટલે બીજી જગ્યાએથી લઈને આવજો. ખાવું છે ને આપણે, હેડો ને ખાઈ લઈએ. क्या गुंडा बनेगा रे तू? હેલો ગાઈસ, 6:15 થયા. 6:15 થયા છે. અમે લોકોની છે ને જો ઉપર બરાબરનો વરસાદ જેવું થયું છે, પણ અમે લોકો જઈએ છીએ કંઈક બહાર. કાનને કહું છું ઘરે આવીને કે જઈએ મંગળ બજાર જઈએ. આપણું સાંભળો કોણ? હવે મને એમ કહે છે કે હું કહું તાર હાફ ડે લઈ લેજે, તાર જઈશું આપણે. એટલે પ્લાન કેન્સલ, કે મંગળ બજાર જવાનો પ્લાન ડ્રોપ. તો હવે અમારી બીજી બેન છે ને, વચોટ બેન, એને કીધું કે બહાર જઈએ, તો હવે એને કામ છે, તો એણે એવું કીધું કે ચાલ જઈએ. એટલે હવે અત્યારે નીકળી પડ્યા છે ગુંડારાજ, અત્યારે નીકળી પડ્યા છે, એટલે જઈએ.
देखा आपने लापरवाही का नतीजा है। હેલો ગાઈસ, એ મારા જોડે નોકરી કરે, મારા જોડે નોકરી કરે છે, એ મને મળ્યા હતા. એમાં એમ છે કે અમે લોકો અડધું સુધી ચાલીને ગયા, પછી મારી બેન થાકી ગઈ તો હવે એવું કહે છે કે હવે નહીં ચલાય, તો પછી અડધેથી મને પાછી લઈને આવી છે અને હવે હું મારી ધનનો લઈને જાઉં છું. હવે મેં મારી ધનનો લઈને પાછી જાઉં છું. હવે મેં મારી એનું જે કામ છે એ મેં સાયકલ લઈને જાઉં અને પતાવી આવું. શાક જે લેવાનો તે શાકે લઈ લીધું છે, તે ઘરે ગઈ તો ઘરે જઈને જમવાનું બનાવશે. હું ત્યાં સુધી મારું જે કામ પતાવવાનું છે એનું એ કામ પતાવીને આવું. 1 hour later. યા કાળી મને દરરોજ બોલ કરે છે. દરરોજ હું આવું ને ત્યારે દરરોજ મને બોલ. આ એની છત્રી લાવી છે. કેટલી મોટી છત્રી લાવી. કેવી લાવી છત્રી? મોટી દઈને છત્રી લઈને આવીએ. મોટી દઈને કેવી લાવી? જો નખજો ને નખજો ને નખજો બાપા. જુઓ આ કોકને માર્યા હોય રાતે તો ઓ બાપા. હેલો ગાઈસ, બધું કામ પતાવી દીધું છે. કાલનો જે જમવાનું લઈને જવાનું છે, જમવાનું શાક બી મેં કાપી નાખ્યું છે. હવે જમવાનું બી અમારું અત્યારનું જમવાનું બી થઈ ગયું છે. બસ હવે થોડીક 7:45 થયા છે. હવે થોડીક 5-10 મિનિટ રાહ જોઈને પછી જમી બી લઈએ એવી એ છે કે ભૂખાઈ લાગી ગઈ છે કે ને ખાઈએ એટલે ગમે એટલું ખા કરો તો એ ભૂખા. હમણાં થોડી વાર પહેલાં 5:30 પોણા 6 પકોડી ખાધી છે તો એ અત્યારે ભૂખા જ છે. તો અત્યારે ફરી ભૂખ લાગી છે તો ફરી ખાઈ નાખવાનું એવું. અમારે કંઈ એમાં ના નહીં, ખાવાનું ખાઈ જ લેવાનું. જ્યારે ઈચ્છા થાય ત્યારે ખાવાનું ખાઈ લેવાનું બસ એવું. તો હમણાં થોડીક વાર 5-10 મિનિટ રાહ જોઈને જમવાનું જમી લઈએ. જો અને કહેવાનું अरे कहना क्या चाहते हो? એમ હતું કે આજે છે ફ્રેન્ડશિપ ડે. ફ્રેન્ડશિપ ડેમાં પહેલાં છે ને બહુ સ્કૂલ ટાઈમના અને કોલેજ ટાઈમના ને એવા બધા બહુ ફ્રેન્ડ છે મારા. તો ઢગલો ફ્રેન્ડ છે. આમાં મારા ઘરના એવું જ કહે છે કે તાર તો બધે આખા ગામની બેનપણ બધી બહુ ઢગલો બેનપણ છે મારી એવું. તો એમાં પહેલાં છે ને બહુ બધા મેસેજો કરતા હતા, બહુ બધા વિશ કરતા હતા કે હેપી ફ્રેન્ડશિપ ડે આવતી એવું બધું એમ. આજનો ફ્રેન્ડશિપ ડે એવો છે કે ના મેં કોઈને મેસેજ કર્યો છે ના સામેથી મારામાં કોઈનો મેસેજ. એક જ ફ્રેન્ડ છે એવી જે સ્કૂલની ફ્રેન્ડ છે પ્રજ્ઞા કરીને, એણે મને મેસેજ કર્યો હતો એમ. બાકી કોઈ મને મેસેજ નહીં કર્યો, મેં કોઈને મેસેજ નહીં કર્યો એવું. એ ફ્રેન્ડશિપ છે અત્યારે. જોયું તમે કે પહેલાં હતું એટલે આપણે રાખીએ ને સામે તો સામે રાખે એવું ભાઈ છે અમુક વાર, પણ તમે ભૂલી જાઓ સામે વડાય ભૂલી જાય એવું છે. કેટલો ટાઈમ કાઢવાનો હતા પછી એવું. એટલે આજે ફ્રેન્ડશિપ ડે હતો એવું હતું. આજે ઓગસ્ટનો પહેલો રવિવાર એટલે ફ્રેન્ડશિપ ડે હોય એવું ઉજવાઈ ગયો. આપણે તો નોકરી પર જ હતા ભાઈ. જો આપણને એવું કશું યાદ ના રહે, પણ અત્યારે પછી મેસેજ આવ્યા ને એ થયું ને એટલે પછી યાદ આવ્યું કે હા ફ્રેન્ડશિપ ડે છે ભાઈ એવું. અને ચાલ્યા કરે આ બધા દિવસો આયા કરવાના. હવે આગળ વધો. દેખાડો તા ખાઈ લઈએ હવે મસ્ત એવું. ચલો જો અહીંયા ઈશારો થઈ ગયો હેડ આમ કરીને ખાવા ચાલ એવું કરીને ઈશારો થઈ ગયો. જો जिस दिन से मिली है उस दिन तक झूठ पे झूठ बोलती जा रही है. शक्ल देखो कितनी भोली है लेकिन अंदर से लोमड़ी है. ચલો ગાઈસ, જમવા માટે આ મેં નાખ્યું છે થોડું ઘી. સરગવાનું શાક છે, સરગવો, રીંગણ, બટાકા અને ડુંગળી નાખીને શાક છે અને ખીચડી છે. ચલો જમી લઈએ, ભૂખ લાગી છે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. હેલો ગાઈસ, મારા ઘરનાને એવું છે કે મેં કંઈ બી કશું કહું ને એ લોકોને કશી વાતનું મારું સહેજ પણ સાચું નહીં લાગતું, કશી જ નહીં. નાની અમથી મારી કંઈ પણ વાત હોય ને સહેજ બી સાચી નહીં લાગતી. જસ્ટ હજી મારું હું આટલું એમ કહું છું કે મેં મૂક્યું છે, મેં જોયું છે, મારા હાથથી મેં એના અંદર એટીએમ મૂક્યું છે, તો એમ કહે છે કે તે એટીએમ અહીં મેં દીધું, તે એટીએમ અહીં મૂકી દીધું. બોલો એ વાતે મારી પર આટલું બધું એ કરે. ચલો ફાઇનલી અત્યારે ટાઈમ થયો છે 9:30 ને મસ્ત મેં પાથરી બી દીધું છે. હવે આપણો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે એટલે થોડોક હજી ફોન જોઈશું, હજી વાર છે પણ ત્યાં સુધી સૂઈ જઈએ. તો મળીએ છે કાલે નવા બ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ કાલે નવા બ્લોગ સાથે. બાય બાય, ટાટા, સી યુ, ગુડ નાઇટ. खत्म.
बाय बाय टाटा गुड बाय गया